નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે આખરે રામ મંદિર ચોરીકાંડનો જે સૌથી વિવાદાસ્પદ મુદ્દો જે ચાલી રહ્યો છે એમાં રામ મંદિર ટ્રસ્ટમાંથી આખરે ચંપતરાય કે જે સૌથી વિવાદાસ્પદ મહાસચિવ હતા એમની આજે આખરે હકાલપટ્ટી કરવામાં આવી છે. એમણે અને અનિલ મિશ્રા એ બંને આપેલા રાજીનામાઓનો તાત્કાલિક અસરથી સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. લગભગ 3 કલાક જેટલી બેઠક ચાલી અને બેઠકના અંતે કોષાધ્યક્ષ ગોવિંદગીરી સ્વામીએ ઘણા બધા ખુલાસાઓ કર્યા, પણ જે ખુલાસાઓ કર્યા છે એ ઉપરાંત જે સવાલો ઉપસ્થિત થયા છે એ સવાલોના જવાબ આપવાનું એમને ટાળ્યું અને એમને એવું કહ્યું કે એસઆઈટી તપાસ કરી રહી છે, એસઆઈટી તપાસ કરી રહી છે. ઉત્તર પ્રદેશની પોલીસ જે છે એમને એફઆઈઆર દર્જ થઈ છે, એટલે હવે ઉત્તર પ્રદેશની પોલીસના હાથમાં મામલો છે. ટૂંકમાં એમને એક પ્રકારનું બચાવનામું કર્યું અને બચાવનામુંમાં એમને શું કર્યું એની પર આજે ચર્ચા કરીશું. અને કઈ વાતો છુપાવવામાં આવી અથવા તો કયા પ્રશ્નો ઉપસ્થિત થયા છે જેના જવાબો આ દેશના નાગરિકોને જાણવાનો અધિકાર છે. આ દેશના રામ ભક્તો અને સનાતનીઓની જે આસ્થા પર કુઠારાઘાત થયો છે એમને એ ચોક્કસ જાણવાનો અધિકાર છે. એ તમામ મુદ્દાઓની ચર્ચા કરીશું. જે મહત્ત્વના 5 નિર્ણયો લેવામાં આવ્યા એ નિર્ણયોની સૌથી પહેલાં વાત કરીએ. એક કે ચંપતરાય કે જે મંદિરના કરતા હરતા સમાહર્તા અને છેલ્લે નુકસાન કરતા પણ જે સાબિત થયા કે જેને કારણે રામ મંદિરની પ્રતિષ્ઠાને ભારોભાર નુકસાન થયું, એમના સ્થાને નિવૃત્ત ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના એક અધિકારી કે જે 2012માં નિવૃત્ત થયા હતા અને અત્યારે મંદિરમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે એ શ્રીમાન કૃષ્ણ મોહન કે જેમને આ કિસ્સા અંગે એફઆઈઆર પણ નોંધાવી હતી, એમને અત્યારે કાર્યકારી મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા છે. અલબત્ત આ કાર્યકારી મહાસચિવ તરીકે છે. અંતિમ નિર્ણય જે છે એ 22મી તારીખે થનારી ટ્રસ્ટીઓની જે બીજી મિટિંગ છે એમાં થવાની સંભાવના છે. બીજો નિર્ણય એ મહત્ત્વનો લેવામાં આવ્યો કે મંદિરના દિન પ્રતિદિન જે વહીવટના કામો જે છે એના માટે એક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની નિમણૂક થવી જોઈએ અને આ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની નિમણૂક કરવા માટે 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે, જેમાં નિવૃત્ત ન્યાયમૂર્તિ પ્રમોદ કોહલી છે, લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુકાંત શાસ્ત્રી છે અને સુરેશ હાવડે. આ 3 મહાનુભાવોની કમિટી એક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની નિમણૂક કરશે કે જે વહીવટદાર તરીકે આ મંદિરમાં રહેશે. વહીવટદાર એટલે કે મંદિરના દિન પ્રતિદિન કાર્ય એટલે કે એક એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ ઊભી કરવામાં આવશે. ત્રીજું કે ટ્રસ્ટે સ્વીકાર્યું કે ટ્રસ્ટીઓએ ચોરી કરી હોય કે ન કરી હોય, કારણ કે હું તમને પાછળથી કહીશ કે ચંપતરાયને ક્લીન ચીટ આપવાની કોશિશ પણ થઈ છે, પણ એમને ચોક્કસ એવું સ્વીકાર્યું કે મંદિરમાં દાનપેટીઓમાંથી જે ચોરી થઈ છે એ એક વાસ્તવિકતા છે અને આ ઘટના જે છે એ દુર્ભાગ્યપૂર્ણ છે, ખેદજનક છે. પણ સાથોસાથ એસબીઆઈ પર પણ જવાબદારી સોંપવામાં આવી, કારણ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું કામ જે છે એ નોટોની ગણતરીનું સુપરવિઝન કરવાનું હતું, એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પણ આમાં જવાબદારી આવે છે એવું પણ એક તબક્કે કહેવાની કોશિશ કરવામાં આવી. અને ટ્રસ્ટની બેઠક બાદ એક નિવેદન જારી કરવામાં આવ્યું. એ નિવેદનમાં કહેવામાં આવ્યું કે ચંપતરાય અને અનિલ મિશ્રા આ બંનેના જે રાજીનામા આવ્યા હતા એ રાજીનામા સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે ટ્રસ્ટનું બંધારણ એવું છે કે એક વખત સભ્ય જે છે એ રાજીનામું આપી દે એટલે રાજીનામાનો સ્વીકાર થઈ જ જાય છે. પરંતુ ગોપાલ રાવ કે જે વિશેષ આમંત્રિતની હેસિયતથી ટ્રસ્ટની મિટિંગમાં ઉપસ્થિત રહેતા હતા, તો આજે એવો નિર્ણય લેવામાં આવ્યો કે તમામ વિશેષ આમંત્રિતો જે છે એમના આમંત્રણ રદ કરવામાં આવે છે. ટૂંકમાં ગોપાલ રાવની પણ મંદિરના વહીવટમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. હવે આ મંદિરની જે બેઠક મળી એ મહંત નૃત્ય ગોપાલદાસના નેતૃત્વમાં મળી હતી, જે ચેરમેન છે, અને ઓલમોસ્ટ ફૂલ કોરમ હતું. માત્ર 2 વ્યક્તિઓ, એક યોગી આદિત્યનાથની સરકારના જે એમના ગૃહ સચિવ છે જે હોદ્દાની રૂએ આ મંદિરમાં ટ્રસ્ટી પણ છે, એ લખનૌથી ઓનલાઈન જોડાયા હતા, અને બીજા કે ટ્રસ્ટના એક સિનિયર મોસ્ટ સ્વામી છે, એમને અવસ્થા 99 વર્ષની હતી એટલે એ પણ ઓનલાઈન જોડાયા હતા. આ બધા ટ્રસ્ટની જે મિટિંગ થઈ લગભગ 3 કલાક સુધી જે વિચાર દોહન કર્યું એવું એ લોકો કહે છે, એમાં કહે છે કે ભાઈ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એનો સામનો કરે જ છૂટકો છે. ઘટનાક્રમ જે બન્યો છે એ વેદનાદાયક છે. 500 વર્ષની જે હિન્દુ ધર્મમાં સનાતનીઓની જે લડાઈ હતી અને જેના
હજારો પરિવારોએ પોતાની આવક હોય કે નોકરી હોય કે વ્યવસાય હોય એની પરવા કર્યા વિના પોતાના પરિવારના સભ્યોનો ભોગ આપીને જે મંદિર નિર્માણ થયું હતું ત્યાં ચઢાવા ચોરી અને દાનપેટીઓમાંથી જે ચોરી થવાની ઘટના છે એ અત્યંત દુઃખદ છે, પરંતુ એક વાસ્તવિકતા પણ છે, લજ્જાજનક બાબત છે. અને એનાથી જે વાતાવરણમાં લોકો આહત થયા છે, રામના નામમાં જે લોકો આસ્થા રાખે છે, એ અંગે દુઃખ વ્યક્ત કરી અને પછી એમને કહેવામાં આવ્યું કે ચંપતરાયે પોતાના રાજીનામાના પત્રમાં કહ્યું હતું કે ભાઈ જે અપરાધીઓ છે એમને કઠોરતમ સજા થવી જોઈએ, દંડ મળવી જોઈએ, અને મને એવું લાગે છે કે આ તબક્કે હું આ ટ્રસ્ટમાં રહી શકું નહીં, એવું ચંપતરાયે કીધું. હવે ચંપતરાયનું રાજીનામું તો સ્વીકારી લીધું, પણ જે પત્રકાર પરિષદ થઈ એમાં કોષાધ્યક્ષે એમની સેવાઓ જે છે એનું મહિમા મંડન કર્યું અને એમને કહ્યું કે ચંપતરાયની જે સેવા જે છે એ અભિનંદનને લાયક છે. એમણે કહ્યું કે રામ મંદિરના નિર્માણમાં એમણે જે કાર્ય કર્યું છે એ અત્યંત સન્માનજનક છે. અને સાથોસાથ એવું પણ કહ્યું કે અમે એવું માનીએ છીએ કે ચંપતરાય પોતે નિર્દોષ હોઈ શકે, પરંતુ એમને જે લાપરવાહી, હવે એ શા માટે ક્લીન ચીટ ચંપતરાયને આપવા માંગે છે, સાથોસાથ એવું પણ કહે છે કે એસઆઈટીની તપાસમાં જે આવશે એ જ સાચું, પરંતુ ટ્રસ્ટીઓ વતી કોષાધ્યક્ષ એવું કહે છે કે ચંપતરાય નિર્દોષ છે, અથવા તો એક એવી ઇમ્પ્રેશન આપવાની કોશિશ કરતા ઉમેરે છે કે ચંપતરાય પોતે કદાચ વાંકમાં નથી, પરંતુ ચંપતરાયે લાપરવાહી દર્શાવી, ચંપતરાયે અસાવધાની દાખવી અને એમને જે લોકો પર વિશ્વાસ કર્યો એ પાપી લોકોએ એ મંદિર જે છે એની દાનપેટીઓને લૂંટવાનું કામ કર્યું, એમાંથી ચોરી કરી, અને એટલે ચંપતરાયે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે. ટૂંકમાં ચંપતરાયને બચાવવાની કોશિશ ટ્રસ્ટના કેટલાક મહાનુભાવો કરી રહ્યા છે, એ તો વાત ઉડીને આંખે વળગે છે. સાથોસાથ એમણે એવું પણ કહ્યું કે એક એવો આક્ષેપ થઈ રહ્યો છે ખાસ કરીને મીડિયામાં અને સોશિયલ મીડિયામાં કે મંદિરમાં દાનપેટીમાંથી જે ચોરી થઈ છે એ ચોરી ઉપરાંત દાખલા તરીકે કાગભૂષણજી મહારાજની પ્રતિમા જે છે એ ગાયબ છે, રામાયણનું જે સુવર્ણ પુસ્તક જે છે એ ગાયબ છે, કે સુવર્ણહાર ગળાનો હતો રામ ભગવાનનો એ નથી મળતો, અથવા તો પાદુકાઓ જે એમના ચરણ રજની હતી એમને આજે 5 વસ્તુઓ જે છે એ પ્રેસ કોન્ફરન્સમાં દર્શાવી અને કહ્યું કે અમે લોકોનો વિશ્વાસ જીતવા માટે આ 5 વસ્તુઓ જે છે રજૂ કરીએ છીએ. આવી લગભગ 2800થી 2900 જેટલી જે ભેટમાં આવેલી ભેટ સોગાદો છે, રિપીટ 2800થી 2900 એવું એમને સ્પેસિફિકલી કહ્યું, અને કે એવી જે વસ્તુઓ જે દાનપેટીમાં ઉપરાંત જે મળી છે એ મંદિરના રજિસ્ટરમાં નોંધાયેલી છે. ચાંદીની ઈંટો અંગે ખુલાસો કરતા કોષાધ્યક્ષે એવું કીધું કે સરકારી મિન્ટમાં આ તમામ ચાંદી અને જે એને ઓગાળી નાખી અને એનું પણ એમ કે રજિસ્ટરમાં નોંધ થયું છે. સાથોસાથ સૂત્રોએ, કોષાધ્યક્ષે નહીં પણ સૂત્રોએ એવી સ્પષ્ટતા કરી કે ટ્રસ્ટ જે છે એ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર એટલે કે ઉત્તર પ્રદેશ સરકાર કે કેન્દ્ર સરકારના તાબામાં આવતું નથી. ટ્રસ્ટ જે છે એ સ્વાયત્ત છે. આ ટ્રસ્ટ જે છે એને આરટીઆઈ એક્ટ એના કાર્યક્ષેત્રમાં આવતો નથી, એટલે ટ્રસ્ટને કોઈ પૂછી શકે નહીં એવી સ્પષ્ટતાઓ પરોક્ષ રીતે બધા પત્રકારો સમક્ષ કરવામાં આવી અને કહેવામાં આવ્યું, એમને જે નિવેદન આપ્યું એમાં કે રામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાનના ભાગરૂપે 3264 કરોડ રૂપિયા મળ્યા હતા. એ 3264 કરોડ રૂપિયામાંથી 2370 કરોડ રૂપિયા જે છે એ મંદિર નિર્માણ માટે વપરાયા, અને મંદિરની સ્થાપના થઈ ત્યારથી લઈને 31 માર્ચ 2026 સુધી 582 કરોડ રૂપિયાનો ચઢાવો મંદિરમાં આવ્યો હતો, જેમાંથી 391 કરોડ 582 કરોડની આવક મંદિરમાં દાનપેટીઓના માધ્યમથી થઈ હોવાનું મંદિરે જણાવ્યું છે, ટ્રસ્ટે જણાવ્યું છે, અને કહ્યું છે કે એમાંથી 391 કરોડ જે છે એ મંદિરના વહીવટમાં ખર્ચ થયો હતો. મંદિરના વહીવટ ઉપરાંત સિક્યુરિટી અને બીજા બધી બાબતોમાં જે ખર્ચો થતો હોય છે, અને બાકીની વધેલી રકમ જે છે એ બેંકમાં સુરક્ષિત રીતે ડિપોઝિટ કરાઈ છે. હવે
કોષાધ્યક્ષે આગળ એવું પણ કહ્યું કે એસઆઈટીનો જે વચગાળાનો અહેવાલ આવ્યો છે એ પછી હવે આ ટ્રસ્ટ જે છે એ અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. એમણે એવો પણ દાવો કર્યો કે હકીકતમાં તો આ ટ્રસ્ટની મિટિંગ 11મી જુલાઈએ મળવાની હતી, પરંતુ જે રીતે મીડિયામાં અને ખાસ કરીને અયોધ્યા ઉત્તર પ્રદેશમાં જે હોબાળો મચ્યો એટલે મિટિંગ જે છે એ વહેલી કરી નાખી અને મિટિંગમાં હવે જે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની જે નિમણૂક જે છે એ કદાચ 22મી જુલાઈ પહેલાં થઈ જશે અને ત્યાં સુધીમાં એમને આશા છે કે એસઆઈટીનો ફાઇનલ રિપોર્ટ પણ આવી જશે. હવે આ બધી બાબતો તો કરી, પરંતુ ઘણા બધા પ્રશ્નોના જવાબ જે છે એ આપવાની જગ્યાએ એમને એવું કહ્યું કે આ મારા કાર્યક્ષેત્રમાં આવતું નથી, આના વિશે હું જવાબ આપવા માટે સક્ષમ નથી. એ બધું જે કોષાધ્યક્ષે કહ્યું એમાં ઉત્તર પ્રદેશમાં પત્રકારોએ પૂછેલા પ્રશ્નો કે જેના હજુ જવાબો મળતા નથી. એ મહત્ત્વના 5 પ્રશ્નો એ છે કે મંદિર માટે જે જમીન ખરીદી થઈ એ જમીન ખરીદીના કૌભાંડમાં અગાઉ પણ એક એસઆઈટીની માહિતી અને અત્યારે પણ એક એસઆઈટી ચાલી રહી છે, તો એ જમીન ખરીદીના કૌભાંડના તથ્યો અને સત્યતા પ્રગટ થશે કે કેમ. બીજું કે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે મંદિર નિર્માણ માટે જે પથ્થરોની ખરીદી થઈ હતી એ પથ્થરોની ખરીદીમાં પણ કૌભાંડ થયું હતું, એમાં પણ કટકીકાંડ થયો હતો. એ અંગે પણ આ પ્રેસ કોન્ફરન્સમાં ટ્રસ્ટ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. બીજું કે ત્રીજો મહત્ત્વનો આક્ષેપ થતો હતો કે મંદિર નિર્માણમાં જે કોન્ટ્રાક્ટરો હતા એ કોન્ટ્રાક્ટરો પાસેથી 40% કમિશન લેવાના જે આક્ષેપો થઈ રહ્યા છે, તથ્ય શું છે આપણને ખબર નથી, પણ જે આક્ષેપો થઈ રહ્યા છે એ અંગે પણ ટ્રસ્ટે કોઈ સ્પષ્ટતા કરી નથી. એમણે એવું જ કહ્યું કે હવે એસઆઈટી તપાસ કરી રહી છે, એસઆઈટીએ જે આરોપીઓની ધરપકડ કરી છે એ આરોપીઓની પૂછપરછ દરમિયાન જે કોઈ નવી વિગતો મળશે અથવા તો જે ગુપ્ત આરોપીઓ છે અથવા તો બીજા બધા તપાસમાં ખુલશે એ બધાની સામે કઠોરમાં કઠોર સજા થવી જોઈએ, અપરાધીઓને દંડ થવો જોઈએ, એ બધી વાતો થઈ રહી છે. પરંતુ આ પ્રશ્નો જે છે, દાખલા તરીકે મહિપાલ સિંહ કે જે સંઘ પરિવાર સાથે સંકળાયેલી વ્યક્તિ હતા, વર્માજી એ પણ સંઘ પરિવાર સાથે સંકળાયેલા વ્યક્તિ હતા, એમણે આક્ષેપો કર્યા હતા કે મંદિર નિર્માણમાં કટકી થતી હતી. મહિપાલ સિંઘે તો દાન પેટીઓની ગણતરીમાં ચોરી થતી હોવાના આક્ષેપ કરીને પોતે જે દિવસે એક પ્રકારની રેડ કરી તે દિવસે જ 5 લાખ રૂપિયાની ગોબાચાળી થઈ તેવો આક્ષેપ કર્યો. પરંતુ આ મહાનુભાવોની હકાલપટ્ટી કરી કે જે સાચું બોલવાની કોશિશ કરતા હતા કે જેમણે ફરિયાદ કરી. હવે એમણે બીજું કહ્યું કે ભાઈ મંદિરમાં ભંડારા માટે, મંદિરમાં વીવીઆઈપી દર્શન માટે, મંદિરમાં અલગ અલગ રીતના કોન્ટ્રાક્ટ મેળવવા માટે કોણ વહીવટ કરતું હતું ને એ વહીવટમાં જે કટકી થતી હતી એના માટે કોણ જવાબદાર હતા. હવે જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે એસઆઈટીને અને એમાં મંદિરના ટ્રસ્ટીઓ સ્વીકારે છે કે એપ્રિલથી મે મહિના દરમિયાન 40 દિવસમાં 70 વખત ચોરી થઈ હતી. તો યક્ષ પ્રશ્ન એ છે કે જો મંદિરના ટ્રસ્ટીઓ સીસીટીવી રોજ ચેક કરતા હોય અને એમને ખબર પડતી હોય કે 40 દિવસમાં 70 વખત ચોરી થઈ તો એમને જે તે વખતે શા માટે એફઆઈઆર ના નોંધાવી. એથી પણ મહત્ત્વની વાત છે કે 5મી જૂને જ્યારે પેલું કહે છે ને કે મિલકે લૂંટો બાટકે ખાઓ, એમાં નાનાની લેતી દેતીમાં જે ટીન્નુ યાદવ સાથે બીજા લૂંટારાની જે બબાલ થઈ અને એમાંથી આખો મામલો જે બહાર આવ્યો અને ચંપતરાય આ અપરાધીઓના ઘેર ગયા અને અપરાધીઓના ઘેર જઈને પોતાની સાથે 2 પોલીસવાળા લઈને ગયા અને એમને ઘેર જઈને બધા પાસેથી થઈને કુલ લગભગ 80 લાખ જેટલી રકમ જે છે એ એમને જપ્ત કરી. એ 80 લાખની રકમ જે છે મંદિરના લોકરમાં મૂકી દીધી, પરંતુ એ 80 લાખ રૂપિયાની રકમ આ 6 અપરાધીઓ પાસેથી કે આરોપીઓ પાસેથી પકડાઈ છે એની કોઈ જગ્યાએ નોંધ ન કરી અને 5મી અને 6ઠ્ઠી તારીખે આખા અયોધ્યામાં હોબાળો મચી ગયો. 7મી તારીખે અખિલેશ મુલાયમસિંહ યાદવે ટ્વીટ કર્યું, ત્યારબાદ 15 દિવસ સુધી એસઆઈટી ચાલ્યું. 7 જૂનથી લઈને 14 જૂન સુધી તો કોઈ ઘટના જ ન બની. ત્યારબાદ એસઆઈટીની રચના થઈ અને પછી 26મી જૂન પછી આ બધી ધરપકડનો સિલસિલો થયો. તો યક્ષ પ્રશ્ન એ છે કે ચંપતરાયે એફઆઈઆર નોંધાવવામાં શા માટે વિલંબ કરી અને એસઆઈટી સામે એવા આક્ષેપ થઈ રહ્યા છે કે ભૂતકાળમાં પણ એસઆઈટી થઈ હતી, પરંતુ એ એસઆઈટીનો જે અહેવાલ આવ્યો એની વિગતો સંપૂર્ણપણે જાહેર કરવામાં નહોતી આવી અને શું પગલાં લેવામાં આવ્યા એના અંગે પણ કોઈને કશું કહેવામાં આવ્યું નથી. એટલે આ વખતે એસઆઈટીનો ફાઇનલ રિપોર્ટ ફાઇનલી લોકોના હાથમાં આવશે કે કેમ, ખરેખર પગલાં લેવામાં આવશે કે કેમ અને સાચા અપરાધીઓ પકડાશે કે કેમ, એ યક્ષ પ્રશ્ન છે. અન્યથા
આ 8 જે નાની માછલીઓ છે એ તો પકડાઈ ચૂકી છે, પણ મોટા મગરમચ્છો પકડાશે? આગે આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અચીવમેન્ટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો, ખરેખર મગરમચ્છો પકડાશે? અપરાધીઓ, સાચા અપરાધીઓને શોધી શકાશે કે પછી જેમ આજે કોષાધ્યક્ષે ચંપતરાયને ક્લીન ચીટ આપી છે તેમ એ ક્લીન ચીટને સ્વીકારીને ઘીના ઠામમાં ઘી પડી જશે? આપની ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.